નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છીએ પાઠ 2 એક જ દે ચિનગારી પાઠનું જે સોલ્યુશન છે સ્વાધ્યાયના પ્રશ્નોનું એ આપણે આ વિડીયોમાં શીખવાના છે। તો એમાં પ્રથમ પ્રશ્ન શું પૂછેલા છે, જો કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે, તો એનું કારણ શું છે। તો આપણે જોઈએ કે કવિ માત્ર એક જ ચિનગારી માગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે। જ્ઞાનની એક જો ચિનગારી મળી જાય ને તો સમગ્ર જીવન છે કેવું થઈ જાય છે, તો કે પ્રકાશિત થઈ જાય છે। ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે કે જીવન ખર્ચી નાખ્યું એટલે શું કરવું, તો કે જીવન ખર્ચી નાખ્યું એટલે નાના મોટા કાર્યોમાં જીવન પૂરું કરી દેવું। રેડી, તો એ રીતના તમે છે જવાબ લખી શકો છો। ત્યાર પછી છે મહેનત ફળવી એટલે શું, તો કે મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ પણ મહેનત કરી એમાં સફળતા મળે તો એને આપણે મહેનત ફળવી કહેવાય। તમે પણ શબ્દો સાંભળેલો જ હશે કે ભાઈ આની તો મહેનત ફળી, તો મહેનત ફળી એટલે શું, તો જે કાર્ય માટે એક જે વસ્તુને એને સફળતા મેળવી હતી, જે વસ્તુમાં એના માટે કર્મ કરતા હતા, કાર્ય કરતા હતા, બરાબર, એની પાછળ એનો ભોગ હતો, તો આપણે એ વસ્તુને એને જો સફળતા મળે તો આપણે એને કહેતા કે ભાઈ તને તારી મહેનત ફળી। કોઈ તમારો મિત્ર હોય તૈયારી કરતો હોય એક્ઝામની પાસ થવા માટે, તો ઘણો 2-3 વર્ષ તૈયારી કરી અને પછી જો પાસ થાય તો આપણે એમ કહેતા હોય ને કે ભાઈ તમને તારી મહેનત ફળી। એ રીતના અહીંયા આપણો મતલબ થાય છે। ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે કે જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાય છે। જો આ થોડોક અટપટો હોય, આપણે ન સાંભળેલો એવો શબ્દ છે જામગરી। જામગરી શબ્દનો અર્થ શું થાય, તો જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે। શેના અર્થમાં વપરાયો છે, જિંદગીના અર્થમાં વપરાયો છે। રેડી, તો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આગળ તમને બીજો ક્વેશ્ચન શું આપણે જોયો, નીચે આપેલા શબ્દોના બે સામાનાર્થી શબ્દ લખો। એમાં પ્રથમ છે અનલ એટલે કે આગ અને અગ્નિ, બીજું છે વિપિત એટલે કે આફત અને આપત્તિ, ચાંદો તો શશી અને ચંદ્ર, રેડી, સૂરજ તો રવિ અને સૂર્ય, કાયા તો શરીર અને તન, લોઢું તો લોખંડ અને લોહ। એક માર્ક્સનો ક્વેશ્ચન પૂછાતા હોય છે સામાનાર્થી શબ્દ, તો આપણે બધાને સામાનાર્થી શબ્દ આવડતા હોવા જોઈએ। ત્યાર પછી છે નીચેના શબ્દોનો ઉપયોગ કરી 10 થી 12 લીટીમાં એક ફકરો લખો। એમાં જો તમને શું આપેલું છે કે શબ્દો આપી દીધા છે, એના વિશે તમારે લખવાનું છે, જેમાં છે મંદિર, બંદગી, કુરાન, દેરાસર, અગિયારી, કલ્પસૂત્ર, બાઇબલ, ગુરુદ્વારા, ગ્રંથ સાહેબ, ત્રિપિટક, પેગોડા અને ભગવદ્ ગીતા। તો આના વિશે તમારે લખવાનું છે 10-12 લીટીમાં। આટલી બધી વસ્તુ છે, બધી વસ્તુ કેવી છે, તો ધર્મને રિલેટેડ બધી વસ્તુ આપેલી છે, તો એના વિશે તમારે લખવાનું છે। મેં અહીંયા લખેલું છે, પણ તમારી રીતના કંઈક એક્સ્ટ્રા પણ તમે આમાં એડ કરી શકો છો। રેડી, ત્યાર પછી આગળ વાત કરી, ત્રીજો ક્વેશ્ચન શું છે કે નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવવાનો છે। તો બે વચ્ચેનો મતલબ શું થાય, એટલે કે સંબંધ શું થાય એ આપણે કહેવાનું છે। સગડી અને આભ અટારી, તો સગડી છે એ જીવનનું પ્રતીક છે, જ્યારે આભ અટારી છે તો આભ અટારી એટલે કે તારાનું પ્રતીક છે। અર્થાત આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે, પણ મારા જીવનમાં હજુ અંધકાર જ વ્યાપેલો છે। તો આ શબ્દ છે આ રીતનું કોઈ વ્યક્તિ હોય, આ રીતનું કોઈ કહેવા માંગતો, તો ટૂંકી વાતમાં કહી શકીએ ભાઈ આભ અટારી એટલે કે ભાઈ તારાને જો પ્રકાશ મળ્યો પણ મારા જીવનમાં હજી અંધકાર જ છવાયેલો છે, તો એ શબ્દ આપણે વાપરી શકીએ આભ અટારી। ત્યાર પછી છે કાયા અને માયા। કાયા એટલે શું થાય, તો કે દેહ અને શરીર, માયા તો સંસારની મોહ મમતા। અહીં શરીર માનવનો દેહ છે અને સંસારની મોહ મમતા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે, તો એના વિશે તમે લખી શકો છો। રેડી, ત્યાર પછી છે ત્રીજું છે થથરે અને ફફડે। તો થથરે એટલે શું થાય, તો ઠંડીમાં કાયા થથરે છે, અને ફફડે તો ડરથી માણસ ફફડે છે, અર્થાત થથરાટમાં કંપવાની ક્રિયા થાય છે, ફફડાટમાં ભયની પણ અનુભૂતિ થાય છે। તો આ રીતના તમે છે તમારા સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન છે એ લખી શકો છો। ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો પાકી બુક બનાવતા હોય, કોઈ વ્યવસ્થિત બુક બનાવતા હોય, જેથી કરી એક્ઝામમાં ટાઈમલી તમે આખો કોર્સ છે, આખું ધોરણ છે એ વ્યવસ્થિત વાંચી શકો, તો તે લોકો સ્વાધ્યાયની બુક જો ખાસ બનાવે તો તેને સારામાં સારો બેનિફિટ રહે। ખાસ કરીને દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાયની જે બુક હોય એ બનાવવી જોઈએ, જેથી કરી એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ કવર કરી શકે અને જલ્દી અહીંયાથી વાંચન પણ થાય। અને મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે આ બધા જ હોય છે એક્ઝામમાં, આમાંથી ક્વેશ્ચન નીકળવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે। ખાસ કરીને જેટલા પણ બાળકો છે આજે આપણી સાથે નવા જોડાયેલ છે તે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ અમારા દ્વારા તમારા ધોરણનો કોઈ પણ વિડીયોઝ મૂકવામાં આવે કે કોઈ એજ્યુકેશનને લગતી માહિતી આપવામાં આવે તો તરત તમારા સુધી અપડેટ મળી જાય। આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત।